ટાઈમ એન્ડ વર્કનો સરસ મજાનો દાખલો છે કે ભાઈ પરેશ જે છે, પરેશ એક કામ 9 દિવસમાં કરે છે અને સુરેશભાઈ જે છે આ કામ જે છે કેટલા દિવસમાં? 18 દિવસમાં કરે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે આને જે છે આપણે લસા લઈએ તો ટોટલ કામ આપણું 18 થઈ જશે અને પરેશભાઈની એફિશિયન્સી 2 થઈ જશે. એક દિવસમાં પરેશભાઈ 2 કામ કરશે, સુરેશભાઈ એક દિવસમાં જે છે 1 કામ કરશે. હવે તમને શું કીધું છે કે પરેશ જે છે કામ પૂર્ણ થવાના 3 દિવસ પહેલા કામ છોડી જાય છે. હું 2 રીત શીખવાડીશ તમને. તો સમગ્ર કામ કેટલા દિવસમાં પૂરું થાય? સૌથી પહેલા સિમ્પલ રીતની વાત કરીએ કે ભાઈ ટોટલ કામ 18 હતું. આપણને શું કીધું છે કે 3 દિવસ પહેલા જે છે કામ પૂર્ણ થવાના 3 દિવસ પહેલા પરેશભાઈ કામ નથી કરતા. તો આ 3 દિવસ કામ કોણ કરશે? સુરેશભાઈ કામ કરશે. અને સુરેશભાઈ તો એક દિવસમાં એક જ કામ કરે, તેમણે છેલ્લા 3 દિવસ 3 કામ કર્યું હશે. તો બાકીનું કામ કેટલું બચ્યું? 18 માંથી 3 એટલે 15 બચ્યું છે. અને 15 કામ જે છે કોણે કર્યું હશે? તો સુરેશ અને પરેશે ભેગા થઈને, એટલે કે બંને ભેગા થઈને 3 કામ કરે એક દિવસમાં. તો ટોટલ 5 દિવસ થયા હશે. તો પહેલા જે છે 5 દિવસ થયા, પછી પરેશભાઈ ગયા, સુરેશભાઈ એકલા 3 દિવસ કામ કર્યું. તો ટોટલ જે છે 8 દિવસ આપણો જવાબ આવે. કેટલો? 8. ચલો બીજી એક રીતે કરીએ કે માનો કે આ પરેશભાઈ ના ગયા હોત તો, પરેશભાઈ ના ગયા હોત તો જે છે ટોટલ કેટલું કામ થતું? તો જુઓ, પરેશભાઈ ના ગયા હોત તો જે છે બધા ભેગા થઈને જે છે અહીંયા 18 કામ તો કર્યું જ છે, પણ સાથે સાથે પરેશભાઈ જે છે બાકીના 3 દિવસ જે છે ટોટલ એક દિવસમાં 2 કામ કરતા, તો ટોટલ જે છે બીજું કેટલું કામ થતું? 6 કામ થતું. અને ભાગ્યા 3, તો 18 ને 6 કેટલા થઈ ગયા ભાઈ? 18 ને 6 24 થઈ ગયા. 24 ભાગ્યા 3 એટલે કે અહીંયા પણ આપણો જવાબ 8 આવે છે. તો જવાબ એકચ્યુઅલીમાં 8 આવે. જીપીએસસી પોતે આન્સર ખોટો લખ્યો છે. જવાબ શું આવશે? 8 દિવસ આવશે. કેટલો આવશે ભાઈ? 8 દિવસ આપણો જવાબ આવશે.